निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये वागीशायस्य वदने यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहविहितं मामुद्धर भवार्णवाद। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। હવે ગંગાજીના અવતરણના સંદર્ભમાં અંશુમાન એણે ભગવાન કપિલ મહર્ષિની સ્તુતિ કરી, જે સ્તુતિ 501 પાના પર આપેલી છે. કહે છે બધી વંશાવલીનું વર્ણન કરતા કહે છે મૂળ તો અહીં કહેવામાં આવ્યું તે પ્રકારે આગળની વાત કરવામાં સત્યવ્રત રાજા જેણે મત્સ્ય ભગવાનની સ્તુતિ કરી હતી, જેની વાત આપણે કરી. કે છે પ્રલયના અંતમાં એ સત્યવ્રત રાજા વાસ્તવમાં વૈવસ્વત મનુ બન્યા. એમણે પણ એ જ કલ્પમાં વૈવસ્વત મનુના કલ્પમાં પહેલાંની જેમ જ સૃષ્ટિ થઈ. એ વૈવસ્વત મનુને ઇક્ષ્વાકુ વગેરે 10 પુત્રો હતા. એમને ઘણી બધી કન્યાઓ થઈ. એમના બધા સંતાનોનું વર્ણન ભાગવતમાં આવે છે. ઇક્ષ્વાકુ રાજાને 100 પુત્ર હતા.
આ જ વંશમાં પ્રસિદ્ધ રાજા ભગીરથ ભગવાન રામચંદ્રજી થયા. તો વચ્ચે આવે રોહિતનો પુત્ર તો મરુત, હરિતનો ચંપા, એણે ચંપાપુરી વસાવી હતી. ચંબદ સુદેવ અને પુત્ર વિજય થયો. વિજયનો ભરૂક, ભરૂકનો વૃક, વૃકનો પુત્ર થયો બાહુક. આ શત્રુઓએ બાહુક પાસેથી રાજ્ય છીનવી લીધું. એટલે બાહુક રાજ્ય છોડીને પોતાની પત્ની સાથે વનમાં ગયો અને વૃદ્ધાવસ્થાને કારણે વનમાં બાહુકનું મૃત્યુ થઈ ગયું. તો એની પત્ની જ હતી, એ પણ પોતાના પતિની પાછળ સતી થવા માંગતી હતી. પરંતુ એમને ગુરુ કોણ? મહર્ષિ ઔરવ એ લોકોના ગુરુ હતા. એમને ખબર હતી કે આ સ્ત્રી ગર્ભવતી છે અને તેથી એણે એને સતી થતા રોકી દીધી. જ્યારે એની બધી સપત્નીઓ એટલે રાજાની બીજી પત્નીઓ, એની ઓરમાન, એને બધાને ખબર પડી કે આને ગર્ભ છે, તો એ લોકોએ શું કર્યું? ભોજન સાથે વિષ મેળવીને એને આપી દીધું. વિષને સંસ્કૃતમાં ગર કહે છે, ગર. પરંતુ આ ગર્ભ પર એ વિષનો કોઈ પ્રભાવ જ ન પડ્યો અને એ વિષ લઈને જ એ બાળક જન્મ્યો. ઘર લઈને જન્મ્યો એને સગર કહેવામાં આવ્યો. ઘરે ન સહવર્તતે, જે ઘર સહિત જેને સગર કહેવાય, તેથી બાળકનું સગર પડ્યું. એ અત્યંત યશસ્વી રાજા થયો. સગર ચક્રવર્તી સમ્રાટ હતા. એમણે જ એના પુત્રોએ જ પૃથ્વીને ખોદીને સમુદ્ર બનાવી દીધો હતો. સગરના ગુરુદેવ હતા ઔરવ. એમની આજ્ઞાનું સર્વદા પાલન કરતો હતો. તો રાજા સગર એક વખતે પોતાના ગુરુ ઔરવ ઋષિના ઉપદેશાનુસાર અશ્વમેધ યજ્ઞ દ્વારા સંપૂર્ણ વેદ અને દેવતામય આત્મ સ્વરૂપ સર્વશક્તિમાન ભગવાનની આરાધના કરી. સગરે અશ્વમેધ યજ્ઞ શાના માટે કર્યો? ભગવાનની આરાધના કરવા માટે. ભગવાન કેવા છે? સંપૂર્ણ વેદમય, દેવતામય, આત્મ સ્વરૂપ, સર્વશક્તિમાન. એ યજ્ઞમાં પછી અશ્વમેધનો ઘોડો છે એને છૂટો મૂકવામાં આવે. નિયમ એવો છે કે જે પ્રદેશમાંથી અશ્વમેધ એટલે જ્યાં અશ્વનો ઘોડાનો મેધ એટલે બલિદાન આપવામાં અંતમાં, એ ઘોડો જે પ્રદેશમાં જાય એ પાછળ સૈન્ય જાય. તે પ્રદેશના રાજાને પડકાર ફેંકવામાં આવે કે તો રાજાએ તાવે થવાનું હોય કે પછી યુદ્ધ કરવાનું હોય. આ રીતે ઘોડો અનેક પ્રદેશમાંથી જાય. પણ આ અશ્વમેધ યજ્ઞ જો પૂરો થાય તો સગર રાજાનો 100મો અશ્વમેધ યજ્ઞ હતો. તો ઇન્દ્રની પદવી મળે એટલે ઇન્દ્ર ભયભીત થઈ ગયો ને પેલો ઘોડો ચોરી લીધો. સગરની 2 ભાર્યાઓ હતી, સુમતી અને કેશની. તો સુમતીના ગર્ભમાંથી 60,000 પુત્રો જન્મ્યા હતા સગરના. એ 60,000 પુત્રોએ પોતાના પિતાની આજ્ઞા અનુસાર આ ઘોડાને લઈને પછી આખી પૃથ્વી એ લોકોએ શોધી કાઢી. ઘોડો તો ચોરાઈ ગયો. એમને ક્યાંય સગરના 60,000 સુમતીના પુત્રોને ક્યાંય પણ ઘોડો ન મળ્યો. એટલે અત્યંત ઘમંડમાં આવી જઈને આખી પૃથ્વીને ખોદી નાખી એ લોકોએ. એટલે આ સગરના પુત્રોએ ખોદ્યો હોવાને કારણે અને સાગર કહેવામાં આવ્યા. સમુદ્રને સાગર કેમ કહ્યો? સગરના પુત્રોએ ખોદ્યો હોવાને કારણે સમુદ્ર સાગર કહેવાયો. ખોદતા ખોદતા એમને ઈશાન ખૂણાની અંદર કપિલ મુનિનો આશ્રમમાં કપિલ મુનિની પાસે પેલો પોતાનો ઘોડો દેખાયો.
ઘોડાને જોઈને એટલે ઇન્દ્રએ બહુ કુશળતાથી એ ઘોડો ચોરીને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધેલો. મુનિને ખબર પણ નહીં. મુનિ તો સમાધિમાં હતા. આ પેલા ઘમંડી 60,000 રાજકુમારો આવ્યા અને જોયું તો ત્યાં પોતાનો ઘોડો જોયો. ઘોડા જોઈને 60,000 રાજકુમાર શસ્ત્ર ઉઠાવીને બસ એમની પ્રત્યે દોડ્યા. આજ અમારા ઘોડાને ચોરી કરનારો છે, જુઓ તો ખરા. એક બાજુ ઘોડાની ચોરી કરે છે અને બીજી બાજુ આંખો બંધ કરીને બેસી ગયો છે. આ પાપી છે, એને મારી નાખો, મારી નાખો. પેલા ઘમંડી રાજકુમાર એ જ વખતે કપિલ મુનિએ પોતાની આંખો ખોલી. કહેશે સુખદેવજી મહારાજ, ઇન્દ્રએ પેલા રાજકુમારોની બુદ્ધિ તો હરી લીધી હતી, એટલે કપિલ મુનિ જેવા મહાપુરુષનો પણ અમે તિરસ્કાર કર્યો. એ તિરસ્કારના ફળ રૂપે એમના શરીરમાંથી આગ પ્રજ્વલિત થઈ અને ક્ષણભરમાં 60,000 રાજકુમારો બળીને ભસ્મ થઈ ગયા. જો સુખદેવજી જે પ્રકારનું વર્ણન કરે છે ને એ પ્રસિદ્ધ વર્ણન કરતાં જુદું છે. પ્રસિદ્ધ એવું છે કે કપિલ મુનિએ પોતાની આંખો ખોલી અને એમાંથી અગ્નિ પ્રગટ તો એમાં પહેલાં બધા રાજકુમારો બળી ગયા. અર્થાત કપિલ મુનિના ક્રોધાગ્નિમાં બધા રાજકુમારો ભસ્મ થઈ ગયા. તો સુખદેવજીને એ સ્વીકાર્ય નથી. એટલે સુખદેવી કહે છે અહીંયા આગળ બે સરસ શ્લોકોમાં કહે છે, ન સાધુવાદો મનિકોપભર્જિતાઃ નૃપેન્દ્રપુત્રા ઇતિ સત્વધામને ઇતિ. કેચિત્તુ કપિલસ્ય કોપાગ્નિના દગ્ધાય વર્ણયંતી. કેટલાક લોકો વર્ણન કરે છે કે એ રાજકુમારો કપિલ મુનિના ક્રોધાગ્નિમાં ભસ્મ થઈ ગયા. એનું અહીંયા નિરાકરણ કરે છે, એ પક્ષનો નિષેધ કરે છે. કહે છે કે ન સાધુવાદ મુનિકો ભર્જિતા નૃપેન્દ્ર પુત્ર તે. આ રાજાના પુત્રો જે છે એ મુનિકોપ ભર્જિતા. મુનિ અર્થાત કપિલ મુનિના કોપરૂપી અગ્નિથી દગ્ધ થઈ ગયા. એ સાધુવાદ નથી, એ યોગ્ય નથી કહેવાતું. એટલે જે પ્રસિદ્ધ છે એનો અહીંયા આગળ નિષેધ કરે છે કે એ બરોબર નથી. કેમ ભાઈ નથી? સત્વધામની. કપિલ મુનિ કહેવાય છે સત્વનું ધામ છે. શુદ્ધ સત્વમૂર્ત શ્રી કપિલે. એ શુદ્ધ સત્વની મૂર્તિ છે. તો એમાં કહે છે કથમ તમો રોષમયમ વિભાવ્યતે. કપિલ મુનિ જે સત્વનું મૂર્તિમંત સત્વ છે એમાં ક્રોધ માટે તમસ જોઈએ, રાગ માટે રજસ જોઈએ, દ્વેષ માટે તમસ જોઈએ. તો કહે છે કે સત્વની મૂર્તિ સમાન કપિલ મુનિની અંદર કેવી રીતે રોષાત્મકમ તમો ગુણમ અજ્ઞાનમ વા કથમ વિભાવ્યતે. એમનામાં આ રોષરૂપી રજોગુણ કે તમોગુણ કે જ્ઞાન અંધકાર કેમ હોઈ શકે? કે રજોગુણ તમોગુણ અજ્ઞાનથી હોય, અંધકારથી હોય. જે પ્રકાશમય જેનું સ્વરૂપ છે એમાં અજ્ઞાન અંધકાર કેમ હોઈ શકે? એની ઉપર જે ક્રોધ છે એ કેમ હોય છે? તો દૃષ્ટાંત આવે છે, કહે છે ખે રજો ભુવ. જેવી રીતે આકાશની અંદર નિર્લેપત્વાત ભૂરજ સંબંધ રહિત અભિખમ યથા ભ્રાંત્યા રજસ્વની પ્રતીયતે. આકાશ વાસ્તવમાં નિત્ય શુદ્ધ છે અને આ જે ધૂ છે કે ધુમાડો છે
એ આકાશને સ્પર્શ સુદ્ધા કરતો નથી. પણ લોકોને એમ લાગે છે કે આકાશ મલિન થઈ ગયું. મલિનતા ક્યાં છે? એટલે રજમાં છે, ધુમાડામાં છે, આકાશમાં નથી. એ રજકણ કે ધુમાડો આકાશને સ્પર્શતો પણ નથી, છતાં લોકોમાં ભ્રમ જન્મે છે કે આકાશ મલિન થઈ ગયું. તથા સ્વપરાધાત મૃતાનાપી મનોગોપાન મૃતાયથી પ્રતિભ્રાંતિ એવ. તેવી રીતે ખરેખર તો આ રાજકુમારો પોતાના અપરાધના પાપથી જ વાસ્તવમાં ભસ્મીભૂત થઈ ગયા. એમને કપિલ મુનિએ ભસ્મીભૂત કર્યા નથી. પછી સત્વધામ છે એમાં લોકોનો ભ્રમ થાય છે કે એમના કોપથી આ લોકો ભસ્મીભૂત થયા. જગત પવિત્ર આત્માની, ભગવાન કેવા છે? જગત પવિત્ર આત્માની. તો જગત પવિત્રમ, જેમનો આત્મા દેહ સમગ્ર જગતને પવિત્ર કરનારો છે. તો દર્શન સ્પર્શનાદિના વિશુદ્ધિકર આત્મા. એ કપિલ મુનિનો દેહ જ કેવો છે? દર્શનથી સ્પર્શથી સર્વને દર્શન સ્પર્શ માત્રથી પવિત્ર કરનારો દેહ છે. એવા સત્વના ધામ સવા એ કપિલ મુનિમાં કેવી રીતે આ રજોગુણ, તમોગુણ, ક્રોધ વગેરે કેમ સંભવી શકે? માટે આવું જે એમના વિશે માનવામાં આવે છે કે એમના ક્રોધાગ્નિથી રાજકુમારો ભસ્મ થઈ ગયા, એ સાધુવાદ નથી, યોગ્ય નથી. આ રાજકુમારો પોતાના જ અપરાધથી ભસ્મ થઈ ગયા. પછી કહે છે યસ્યૈરિતા સાંખ્યમે દૃઢે નૌર્યયા મુમુક્ષુસ્તરતે દુરત્યમ ભવાણમ મૃત્યુ પ્રથમ વિપશ્ચિત પરાત્મભૂતસ્ય કથમ પ્રથમ મતિઃ. येन कपिलेन यह लोके सांख्यात्मका दृढ़ा नौहु ईरिता. કપિલ મુનિએ શું કર્યું? આ જો એટલે સુખદેવજી આ કપિલ મુનિને પેલા દેવહૂતિના પુત્ર કપિલ મુનિ સાથે સરખાવે. એ જ છે. આ કપિલ તો ઘણા થઈ ગયા, એટલે અભિપ્રાયો છે કે આ કપિલ મુનિ જુદા અને પેલા કપિલ મુનિ જુદા. પણ અહીં કહે છે કે આ જ એ જ કપિલ મુનિ જેમણે સાંખ્ય શાસ્ત્ર રૂપી દ્રઢ નવકવે, ભાગવતનું સાંખ્ય શાસ્ત્ર પણ જુદું છે અને પેલા સાંખ્યોનું સાંખ્ય શાસ્ત્ર જુદું છે. ભાગવતમાં તો કપિલ મુનિએ ભક્તિ અને જ્ઞાનનો ઉપદેશ કરેલો છે અને સાંખ્ય કહેવામાં આવ્યું, એટલે આ જુદું છે બધું. એ જ કપિલ મુનિ આ છે એવું સુખદેવજી મહારાજ કહી રહ્યા છે. તો જે કપિલ મુનિ વાસ્તવમાં ભગવાનના અવતાર હતા, જેમણે સાંખ્ય શાસ્ત્ર બી દ્રઢ નૌકા જે છે એ જગતને આપી. એ નૌકા શેને મળે છે? મૃત્યુ જેમાં રહેલું છે એવા સંસાર સાગરને તરી જવા માટે જે દ્રઢ નૌકા છે. આ નૌકા આવી હોય ને કે માર્ગ વળી તૂટી જાય. ઘણી વાર પેલા મોજા અથડાઈને નૌકા તૂટી જાય, તો કે આ તો દ્રઢ નૌકા છે. ગમે તેટલા તરંગોનો પ્રહાર થાય તો પણ જે તૂટે નહીં એવી સાંખ્ય શાસ્ત્ર રૂપી દ્રઢ નૌકા જેમણે આપી, જે આ મૃત્યુમય સંસાર સાગરને તરી જવા માટેનો એકમાત્ર ઉપાય છે. એવા જે વિપશ્ચિત છે, સર્વજ્ઞ છે, પરાત્મભૂત હૈ, ટૂંકમાં જે પરમાત્મામાં નિષ્ઠ છે, હું પરમાત્મા છું એ જ્ઞાનમાં નિષ્ઠ છે, જે સર્વજ્ઞ છે, એવા સત્વધામ રૂપી આ જે કપિલ મુનિ છે, એમનામાં પૃથંગમતિ. જો ક્રોધ ક્યારે થાય ખબર છે? ક્રોધ હંમેશા અન્ય પર થાય. માણસ ક્યારેય પોતાના પર ક્રોધ ના કરે, પોતે ક્યારેય પોતાના રાગ દ્વેષનો વિષય ના બને. આપણે ક્યારેક ક્રોધ કરીએ બીજા પર, આપણે શરીર પર કરતા હોઈએ, મન પર કરતા હોઈએ, ક્યારે આત્મા પર ક્રોધ ન થાય. તો કપિલ મુનિ જેવા મહાપુરુષને ક્રોધ ક્યારે જન્મે? જ્યારે એ કોઈને બીજા કરતા ભિન્ન જોતા હોય ત્યારે ને. કથમ પ્રથમમતિ. પૃથક એટલે ભેદભાવની બુદ્ધિ આવા ભગવાનના અવતારના મહાપુરુષ કપિલમાં કેમ હોઈ શકે? શત્રુ મિત્ર ભેદ બુદ્ધિ, કે આ શત્રુ છે, તમે ગુસ્સે ક્યારે થાવ? આ શત્રુ છે. શત્રુને શું? મને મારનારો છે, મને દુઃખ આપનારો છે, પીડા કરનારો છે, એવું હોય તો દ્વેષ જન્મે.
જો ક્રોધ ક્યારે જન્મે? દ્વેષ જન્મે ત્યારે. દ્વેષ ક્યારે જન્મે? કોઈ આપણો અહિત કરનાર છે એ પ્રકારનો આપણો નિર્ણય હોય ત્યારે. એવું ક્યારે જન્મે? એ મારા કરતાં જુદો છે એવું નિર્ણય હોય ત્યારે. એવું ક્યારે જન્મે? હું માત્ર આટલો જ છું એવું નિર્ણય હોય ત્યારે. એવું ક્યારે હોય? અજ્ઞાન હોય ત્યારે. બધું વિપશ્ચિત છે. જ્ઞાની મહાપુરુષ છે, સર્વજ્ઞ છે, એમના આત્માનું જ્ઞાન છે કે આત્મા સર્વનો આત્મા છે, જે કોઈને પોતાના કરતાં ભિન્ન જોતા જ નથી. એમનામાં શત્રુ મિત્ર પુત્ર બંધુ મા કરું યત્ન વિગ્રહ. અરે શત્રુ મિત્ર તો બધી સામાન્ય માણસમાં હોય, કેમ હોઈ શકે? ક્રોધ કેમ જન્મી શકે? અને માટે એમના ક્રોધ ભસ્મ થયા એ વાત ખોટી છે. નહીં તો શું છે, પછીની સ્તુતિ હોઈ જ ના શકે. આવા ક્રોધી મુનિની કોઈ સ્તુતિ કરે નહીં ને. પણ અંશુમાન જે છે તો આ કપિલજીની સ્તુતિ કરે છે. કારણ કપિલજી કેવા છે? ભગવાનના અવતાર છે. આ સગરની બીજી પત્ની નામ તો કેશિની. આ સુમતીના પુત્રોની વાત થઈ. બીજી પત્ની હતી કેશિની. એના ગર્ભથી અસમંજસ નામનો પુત્ર થયો. આ અસમંજસ એટલે જે સમંજસ નથી. અસમંજસના પુત્રનું નામ તો અંશુમાન. સગર કેશિની પત્ની દ્વારા અસમંજસ અંશુમાનનો પુત્ર. અંશુમાન બહુ જ આજ્ઞાની હતો. પોતાના દાદા સગરની આજ્ઞાનું પાલન કરે અને એની સેવામાં જ લાગેલો હતો અંશુમાન. પણ અસમંજસ છે ને, એ પહેલા જન્મમાં યોગી હતો. એ સંઘમાં આવી ગયો, એને કારણે બિચારો યોગથી ભ્રષ્ટ થઈ ગયો, માટે આ જન્મ લેવો પડ્યો. અસમંજસને પોતાના પૂર્વજન્મમાં જ્ઞાન બનેલું હતું, સ્મૃતિ હતી. એટલા માટે પેલા જળ ભરતની જેમ આ જન્મમાં કોઈ સાથે બોલે કરે નહીં. આ જુદું કરે. પેલા જળ ભરત બોલે નહીં. આ શું કરે? એવું કામ કર્યા કરે કે બધા એને કોઈ એને પ્રેમ કરે જ નહીં. એવા કામ કરે કે ભાઈઓ મિત્રો સગાઓ કોઈને પ્રેમ જ ના કરે, તિરસ્કાર જ કરે. આ અસમંજસ ક્યારેક ક્યારેક અત્યંત નિંદિત કર્મ કરે. એને પોતે અત્યંત ગાળો છે એવું દેખાય. ત્યાં સુધી ક્યારેક તો પેલા બાળકો રમતા ને ઉઠાવીને શરીરમાં ફેંકી દે. વિચાર કરો. આ પ્રકારે લોકોને એટલા બધા ઉદ્વિગ્ન બનાવી દીધા. એમનું આ પ્રકારનું કરતું જોઈને પિતાએ છેવટે એને તિલાંજલિ આપી દીધી, એને ત્યાગી દીધો, કાઢી મૂક્યો. એ જતાં જતાં અસમંજસ શું કરે ખબર છે? જે બાળકોને નદીમાં ફેંકી દે ને એ બધાને જીવતા કરીને પાછા બહાર લઈ આવ્યા. લોકો તો ચકિત થઈ ગયા, પણ અસમંજસ નહીં ચાલી ગયો. હવે રહ્યો અંશુમાન એનો દીકરો. એ રાજા સગરની આજ્ઞાથી અંશુમાન પેલા ઘોડાને શોધવા માટે નીકળ્યો. એમણે પોતાના કાકાઓ સગરના પેલા પુત્રો એમણે ખોદેલા સમુદ્ર કિનારે કિનારે ચાલીને છેવટે એમના દેહોની ભસ્મ જે હતી ત્યાં એની પાસે પેલા ઘોડાને જોયો અંશુમાને. ત્યાં ભગવાનના અવતાર કપિલ મુનિ બેઠેલા હતા. એમને જોઈને ઉદાર હૃદય અંશુમાને એમના ચરણો પ્રણામ કર્યા. હાથ જોડીને એકાગ્ર મનથી સ્તુતિ કરી. એ સ્તુતિ આપણે અહીંયા આગળ છે 501 પાન આગળ 22મો શ્લોક. ન પશ્યતિ ત્વામ પરમાત્મનો જનઃ ન બુધ્યતે દ્યાવિ સમાધિયુક્તિભિઃ कुतो परे तस्य मनः शरीरभिः विसर्गसृष्टा वयमप्रकाशाः कपिल मुनि साक्षात भगवान हो ए प्रकार स्तुति
આ સ્તુતિના ગ્રંથમાં આનો ખરેખર તો સમાવેશ થાય જ નહીં ને. કારણ કે ભાગવતમાં જે સ્તુતિ છે બધી ભગવાનની સ્તુતિ છે. અહીંયા કપિલ મુનિની સ્તુતિ છે. ક્યારે શક્ય બને? કપિલ મુનિ સ્વયં ભગવાન હોય ત્યારે. એ પ્રકારનું આ વર્ણન છે. ન પશ્યતિ ત્વામ પરમાત્મનઃ અજનઃ. એ કહે છે કે અંશુમાન અત્યંત નમ્ર હતો, મહાન વિવેકી હતો. ન તો પિતૃવ્ય દેહાભિમાન્ય માનતી, અને કાકાઓ જે રીતે દેહાભિમાની હતા એવો અંશુમાન દેહાભિમાની ન હતો, અત્યંત નમ્ર હતો. એને 6 શ્લોકમાં ભગવાન કપિલદેવની સ્તુતિ કરે. પહેલા શું કહે છે? તત્ર તત્પ્રભાવ અજ્ઞાનાદ અવજાનંતો વયમ ત્વયા અનુકંપ્યા એવ. પોતાના કાકાઓએ જે કર્યું ને એના માટે જાણે ક્ષમા ન માગતો હોય. તત્પ્રભાવ અજ્ઞાનાદ અવજાનંત. ભગવાન આપના પ્રભાવનું જ્ઞાન ન હોવાને કારણે અમારા વડે આપને એનું અપમાન થઈ જાય છે. ભગવાન કૃષ્ણ કહે છે ને ભગવદ્ ગીતાની અંદર, અવજાનંતિ મામ મૂઢાઃ માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતઃ મમ ભૂત મહેશ્વરમ. ભગવાન કે મેં આ મનુષ્ય દેહ ધારણ કર્યો છે માટે લોકો મારા પરમ સ્વરૂપને ન જાણવાને કારણે મારું અપમાન કરતા હોય છે. ભગવાન કૃષ્ણ કહે છે. તેવી રીતે અંશુમાન કે અમારા કાકાઓ વડે આપનું જે અપમાન થયું એનું કારણ હતું એ લોકો આપણા સ્વરૂપથી અજ્ઞાત હતા. આપનું સ્વરૂપ, આપનો પ્રભાવ ન જાણવાને કારણે એને હું પણ પોતે એ જ કક્ષામાં મૂકે છે. અને તેથી ત્વયા અનુકંપ્યા. એ ભગવાન અમે તો આપણી અનુકંપાને દયાને યોગ્ય છીએ. તો કેમ આપના પ્રભાવ જાણતા? દુર્જ્ઞેયત્વાत्. આપનું સ્વરૂપ, આપનો પ્રભાવ જાણવો અત્યંત કઠિન છે. એટલે કે આપના સ્વરૂપને કે પ્રભાવનું કોઈ ન જાણવું કોઈ આશ્ચર્ય નથી. વસ્તુ સરળતાથી જાણી શકાય એવી હોય તો જાણે, પરંતુ આ તો અત્યંત કઠિન છે. ભલે ભલા આપનો પ્રભાવ ન જાણતો તો અમારી શું વાત કરવી, તમારા કાકાઓની શું વાત કરવી. અને તેથી આપની અનુકંપાને યોગ્ય છે. એટલે કહે છે ન પશ્યતિ ત્વામ પરમાત્મનઃ અજનઃ. પરમાત્મા આત્મનઃ પરમ. ત્વામ આત્મનઃ પરમ. આ ભગવાન આપ કહો છો આત્મનઃ પરમ, પોતાના કરતા પરમ એટલે પરમેશ્વરમ. આપ જે પરમેશ્વર છો. ત્વામ અદ્યાપિ અજનઃ. અજો બ્રહ્માપી. અરે બ્રહ્માજી પણ આપને જાણી શકતા નથી. જો જ્ઞાન 2 પ્રકારનું હોય, પ્રત્યક્ષ જ્ઞાન હોય, અપરોક્ષ જ્ઞાન હોય અને પરોક્ષ જ્ઞાન હોય. તો મહાપુરુષો ભગવાનને 2 રીતે જાણે. ક્યાં તો સમાધિ દ્વારા મહાવાક્યનો ઉપદેશથી અપરોક્ષતયા જાણે, અથવા તો તર્કથી પરોક્ષતયા જાણે. પણ બ્રહ્માજી જેવા પણ આપણે જાણતા નથી. સમાધિ યુક્તિભિ. સમાધિ કેવી રીતે? અપરોક્ષતયા જાણે. યુક્તિભિ શાસ્ત્રમાં કહેવાયેલા વિવિધ પ્રકારના તર્કોથી જે આપણે જાણીએ છીએ એ પરોક્ષતયા જાણે છે. પણ બ્રહ્માજી જેવા પણ આપને અપરોક્ષ કે પરોક્ષ કોઈ રીતે જાણતા નથી. એવું આપનું અત્યંત દુર્વિજ્ઞેય સ્વરૂપ છે. વયમ અપ્રકાશ. અમે કહેવાય છે અપ્રકાશાઃ અજ્ઞાઃ કુતઃ પશ્યામઃ કુતઃ અપરે વયમ અપ્રકાશાઃ. અમે તો પ્રકાશ વગરના છે, જ્ઞાન વગરના છે, અજ્ઞાનીઓ છે. જ્યારે બ્રહ્માજી જેવા પણ જો આપણે ન જાણી શકતા હોય તો અમે અજ્ઞાનીઓ આપણે કેમ જાણી શકીએ? કુતો પશ્યામઃ.
કુતો બુદ્ધ્યામ હૈ, કેમ જાણી શકીએ? અદ્યાપી, અરે હજી સુધી બ્રહ્મા જ જાણતા નથી. એમ કે બહુકાળ સાધના અભ્યાસ, આટલા બધા સમય સુધી અભ્યાસ કરવા છતાં હજી બ્રહ્માજી પણ આપણે જાણતા નથી. તો અમારા જેવા અજ્ઞાની કેમ અપરે? બ્રહ્માજી જ્યારે આવા પ્રાચીન કાળમાં છે ન જાણતા, અમે તો અર્વાચીન હમણાંના જ છે, અમે ક્યાંથી આપણે જાણી શકીએ? અમે કેવા જ છે તસ્ય મન શરીરથી વિસર્ગ સૃષ્ટા. વાસ્તવમાં ખરેખર તો બ્રહ્માજીએ ના સર્જન કરેલા. અમે બ્રહ્માજી ના જાણતા હોય તો બ્રહ્માજીએ પોતાનું મન, શરીર અને બુદ્ધિથી આ જગતનું સર્જન કર્યું. એવા સર્જાયેલા અમે આપણે ન જાણીએ એમ કહેવાનું શું હતું? દેવતયંગ નૃણામ સર્ગા, બ્રહ્માજીએ દેવતાઓ, મનુષ્યો, પશુ પક્ષીઓ વગેરેનું સર્જન કર્યું. એમાં અમે એક જ છીએ. અમારા સર્જક બ્રહ્માજી ન જાણતા હોય તો અમે ક્યાંથી જાણી શકવાના? તો બીજું, જો બધા લોકો મને ન જાણતા હોય કે મને તો શું જુએ છે, તરી અપરે કિમ પશ્યંતિ. ધારો કપિલ મને પૂછે કે લોકો મારા સ્વરૂપને ન જોઈ શકતા તો શું જુએ છે? એ બીજા શ્લોકમાં કહે છે, યે દેહ ભાજસ્ત્રિગુણ પ્રધાના ગુણાન વિપશ્યન્ત્યુત વાતમશ્ચ યન્માયયા મોહિતચેતતશ્ચેતતસ્તે યન્માયયા મોહિતચેતસસ્તે વિદુસ્વ સંસ્થં ન બહિઃ પ્રકાશાત. યે દેહભાજા ત્રિગુણ પ્રધાના, અમે કેવા છે? દેહ ધરાવનારા છે, દેહમાં અહમ ભાવ ધરાવનારા છે. કોણ? દેવ મનુષ્યાદી. અમે અમારી ત્યાં દેહમાં અમે દેવ માનીએ કે હું દેવ છું, મનુષ્ય છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, બ્રહ્મચારી છું, ગૃહસ્થ છું. આ પ્રકારે દેહને પછી આશ્રમ, વર્ણાશ્રમ અભિમાન ધરાવનારા, જાતિ વર્ણ આશ્રમ. હું દેવ છું, મનુષ્ય છું, જાતિનું અભિમાન. બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વર્ણનું અભિમાન. બ્રહ્મચારી, ગૃહસ્થ છું, આશ્રમનું અભિમાન. આવા બધા અભિમાન ધરાવનારા સ્વસ્મિન સમ્યક સ્વરૂપ ઐશ્વર્યાદિ પ્રચ્યુતરાહિત્યને સ્થિતા વિદ્વામ ન વિદુઃ. આપ ક્યાં, અમે ક્યાં છે? આ ત્રિગુણ પ્રધાના, આ ત્રણ ગુણની અંદર હંમેશા રમણ કરનારા અમે. અને આપ કોણ છો? તો કે સ્વસંસ્થમ. સ્વસંસ્થમ, સ્વ એટલે સ્વસ્મિન, સમ્યક સમ્યક સ્થિતમ. આપ કેવા છો? સ્વસ્થ છો, એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિત છો. એ પોતાના સ્વરૂપમાં સ્થિત ક્યારે? બધા એનું સ્વરૂપ તો એક જ છે. કપિલ મુનિ જે સ્વરૂપ છે એ જ મારું તમારું સ્વરૂપ તો છે જ ને. તો ફેર શું છે? એ સ્વસ્થ છે, અર્થાત પોતાના સ્વરૂપમાં સ્થિત છે. એટલે કે પોતાના સ્વરૂપથી, ઐશ્વર્ય વગેરેથી એ કેવી રીતે ચ્યુત થયા નથી, ભ્રષ્ટ થયા નથી. આપણે પણ સચ્ચિદાનંદ જ છીએ. આપણો એ જ ઐશ્વર્ય છે જે કપિલ મુનિનો હોય. પણ અજ્ઞાની મનુષ્યો પોતાના સ્વરૂપથી અને ઐશ્વર્યથી બિચારા વિચલિત થઈ ગયા છે, ભ્રષ્ટ થઈ ગયા છે, પ્રચ્યુત થઈ ગયા છે. જ્યારે આ ભગવાન આપ કેવા છો? પોતાના સ્વરૂપમાં, ઐશ્વર્યમાં સદા નિષ્ઠ છે. આપ પારમાર્થિક સત્તામાં નિષ્ઠ છો. અમે આ બધી વ્યાવહારિક સત્તાની અંદર આ ત્રણ ગુણની અંદર છે. આપ ત્રણ ગુણથી પર છો, બધા ત્રણ ગુણની મધ્યમાં છે. એટલા માટે અમે કેવી રીતે આપના પ્રભાવને જાણી શકીએ? તો અમે શું જોઈએ છીએ? અમે આપને જે ત્રણ ગુણની પર છે ને જોઈ શકતા નથી. ત્યારે શું જોઈએ છે? ગુણા વિપશ્યંતિ. અમે તો ત્રણ ગુણોને જોઈએ છીએ. એ કહે છે કે જાગ્રત સ્વપ્નયો ગુણાન ગુણ કાર્યાણી શબ્દાદિ વિષયાન.
સુષુપ્તૌ તમઃ પશ્યંતી. અમે જાગ્રત સ્વપ્નમાં આ બધા જગતના વિષયોને જોઈએ છે અને સ્વપ્ન સુષુપ્તિમાં અમે તમો ગુણને જોઈએ છે. બસ માટે અમે તો આ 3 ગુણની અંદર રમણ કરનારા છે. ક્વચિત સિમોલ્લંઘિની શશ્વદૃદ્ધિ. એ કહે ને મહિમના સ્તોત્રમાં કે ક્યાં મારી બુદ્ધિ આ 3 ગુણોની અંદર અને ક્યાં આપની સમૃદ્ધિ જે 3 ગુણોથી પર છે. એટલે અમે તો અજ્ઞાનને જોઈએ છીએ. જાગ્રત સ્વપ્નમાં આપને જોતા ને આપ જ છો. જે કંઈ છે વાસ્તવમાં પરમાત્મા જ છે. પણ અમને શું દેખાય છે? અમને આ બધા શબ્દાદ વિષયો દેખાય છે જાગ્રત સ્વપ્નમાં. સુષુપ્તમાં શું દેખાય છે? માત્ર અંધકાર દેખાય છે, તમસ દેખાય છે. કેમ? બહિઃપ્રકાશાઃ. અમે અંતર પ્રકાશવાળા નથી, બહિઃપ્રકાશાઃ. બહિઃ વિશેષ પ્રકાશ જ્ઞાન યેષાં તે. એટલે જાગૃત સ્થાન બહિષ્પ્રજ્ઞ. આપણે કહેવાય છે બહિષ્પ્રજ્ઞ. બહાર જ હંમેશા બુદ્ધિ મંડાયેલી હોય, એ સ્થૂળ વસ્તુનું દર્શન થઈ શકે. એ સર્વ પ્રેરક જે પરમાત્મા છે એનું દર્શન થઈ શકે નહીં. જ્યાં દ્રષ્ટિ બહાર હંમેશા મંડાયેલી હોય તો જે આંતરિક તત્વ છે દર્શન કેમ થઈ શકે? તો એવું કેમ છે કે તમે સતત બહારના વિષયો તરફ તમારી દ્રષ્ટિ મંડાયેલી છે? ત્રિગુણ પ્રધાના. કારણ કે 3 ગુણ અધીન છે અને માટે સત્વ રજસ તમસ ગુણનું આ જગત બનેલું છે. અમે એને અધીન છે, અમારી બુદ્ધિ એને અધીન છે. માટે એ 3 ગુણોનું બનેલું આ જગત છે એ સતત અમારી બુદ્ધિને ખેંચી જતું હોય છે. માટે અમે બહિર્મુખ છે. આપ તો અંતરાત્મા છો. માટે આ બહિર્મુખ બુદ્ધિથી અમે કેવી રીતે આપના દર્શન કરી શકીએ? એવું કેમ છે કે તમે બહિર્મુખ છો? તે ત્વન્માયા મોહિત ચેતસસ્તે. ભગવાન આપ જ જવાબદાર છો. આપની માયાથી જેમનું ચિત્ત મોહિત થઈ ગયું છે એવા અમે આ માયાના 3 ગુણોની અંદર જ રમણ કરનારા છીએ. એને કારણે આ 3 ગુણોનું જગત છે એનાથી અમે નિયંત્રિત છે. એને કારણે જગતના વિષયો સદ અમારા મનને બહાર ખેંચી જાય છે. મારે અમે બહિઃપ્રકાશા છીએ. મારે અમે બહિર્મુખ છીએ. અને આપ તો સ્વસ્થ છો, પોતાના સ્વરૂપમાં ઈશ્વરનું અસ્તિત્વ છો. એવા અમે આપને કેવું જોઈ શકીએ? અંતેથી આપને ન જાણવાને કારણે અપરાધ થાય એ માટે અમે ક્ષમા પ્રાર્થી છીએ, અમે અનુકંપીએ છીએ. મત્સ્યાદ્વે રવતા સદામ પરમેશ્વર પરિપાલ્યો ભવતા ભવતાભીતોહમ. ભગવાન પરિપાલ્યો, હું તો આપને પાલન કરવાનું યોગ્ય છું. આ 2 શ્લોકમાં સામાન્ય લોકોની જે મતિ છે એનું વર્ણન કર્યું. એવમ સામાન્યતઃ લોકસ્ય પરમાત્મા યાથાત્મ્ય અવિદિતત્વમુક્તમ. કે લોકો આપના વાસ્તવિક તત્વને જાણતા નથી એ સમજાયું. તો તું તો જુદો છે ને બધા કરતા. તમ વિચારણે જ્ઞાસ્યસી. લોકો તો બધા એવા હોય તો તું તો વિચાર કરીને મારા સ્વરૂપને જાણી શકે કે નહીં? ત્યારે 3જા શ્લોકમાં કહે તમ ત્વામહં જ્ઞાનઘનં સ્વભાવ પ્રધ્વસ્ત માયા ગુણભેદ મોહૈઃ સનંદનાદ્યૈર્મુનિભિર્વિભાવ્યમ કથમ હિ મૂઢઃ પરિભાવયામિ. આપ કેવા છો? તમ એવા આપ બ્રહ્માદિ દુર્વિજ્ઞેયમ. એવા આપ જે બ્રહ્માજી વડે પણ જાણવા અત્યંત કઠિન હોય એવા આપ
અમે તો બ્રહ્મા જેવડે સર્જાયેલા છીએ, અમે તો અર્વાચીન છીએ, અમે તો અલ્પ બુદ્ધિ છીએ. બ્રહ્માજી તો મહદ બુદ્ધિ તો પણ ન જાણી શકતા એવા આપ કથમ પરિભાવયામી. ભગવાન આપ મને પૂછો છો કે તું તો ભાઈ વિચાર દ્વારા મને જાણી શકે ને, હું કેવી રીતે આપના વિશે વિચાર કરી શકું? મને સા વિચારયામી. હે ભગવાન, હું મનથી આપના વિશે વિચાર કેમ કરી શકું? આપ ત્રણેય ગુણથી પર છો એના માટે મારી બુદ્ધિ જે 3 ગુણમાં છે એના વડે હું આપના સ્વરૂપનો કેમ વિચાર કરી શકું, કે આપના ઈશ્વરનો કેમ વિચાર કરી શકું? સકસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષય. એની સ્તુતિ કોણ કરી શકે, એને કોણ વિષય કરી શકે? એટલે કે ભગવાન આપના વિશે વિચાર કરીને આપને જાણવાનું પણ સામર્થ્ય મારા. વિચારે શ્રવણ કરું, મનન કરું, નિધિધ્યાસન કરું તો આપને જાણી શકું એ પ્રકારનું સામર્થ્ય પણ મારામાં નથી. કેમ? વિમૂઢ કથમી મૂઢ માયા મોહિત. માયાથી મોહિત છું. સ્વભાવ પ્રધ્વસ્ત માયા ગુણભેદ મોહૈ. તો કે છે કે ભાઈ જો આપ કેવા છો, સ્વભાવ પ્રધ્વસ્ત માયા ગુણભેદ મોહૈ. આપના સ્વભાવ એટલે સ્વસ્ય ભાવ અનુભવ. આપ કેવા છો? સતત આત્મજ્ઞાનમાં રત છો. એને કારણે ધ્વસ્તૌ માયા ગુણ ભેદ મોહા. એને કારણે જેને માયાથી જન્મેલા આ દ્વૈત છે, અને ભેદ છે, મોહ છે. આપ કેવા છો? આપ તો સ્વભાવ અર્થાત આત્માના અનુભવમાં સ્થિત છો. એ આત્મજ્ઞાનને કારણે આ માયાથી જન્મેલા આ બધા જે મોહ છે, એ બધા 3 ગુણ છે, મોહ છે, એ બધાને આપણે તો કાપી નાખ્યા છે. ટૂંકમાં જ્યાં જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન ન સંભવી શકે. અને મોહ છે, ભ્રમ છે, તો અજ્ઞાનથી જન્મેલો છે. મળે જેમણે જ્ઞાનથી સર્વ મોહ દૂર કર્યા છે. હું કેવો છું? મૂળ છું, માયાથી મોહિત થયેલો છું. આપ કેવા છો? સ્વરૂપના અનુભવને કારણે જેણે માયા અને એમાંથી જેનો ગુણ અને ભેદભાવ અને મોહ આ બધાને ધ્વસ્ત થઈ ગયેલા એવા આપ છો. તો પછી કોણ આપનું ચિંતન કરી શકે કે સનંદનાદ્યૈ મુનિભિઃ વિભાવ્ય. મારા જેવાનું કામ નથી. આ સનક, સનંદન, સનતકુમાર, સનાતન આદિ સનતકુમારો છે તે તૈ કેવલ વિભાવ્ય. એ લોકો પણ માત્ર વિભાવ્ય ચિંતનીય એવા સનતકુમાર જેવા મહાપુરુષો પણ આપનું માત્ર ચિંતન જ કરી શકે છે. એ લોકો પણ એથી આગળ વધી શકતા નથી. તો મારો તો ક્યાં વિસાર થયો? આપ કેવો છે? જ્ઞાન ઘનમ વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપમ. તો જ્ઞાન ઘન કહો, વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કહો, એવું આપ સનતકુમાર જેવા મહાપુરુષો માત્ર આપ તો આપનું ચિંતન જ કરી શકે. જ્યારે હું તો અત્યંત માયાથી મોહિત થયેલો આપના ચિંતન યોગ્યમાં ધરાવતા નથી, પણ કેવી રીતે આપને જાણી શકો? એવં ભગવદ જ્ઞાન વિચાર યોગ્ય અશક્યત્વ મુક્ત્વા. એટલે અમારે શું કરવું જોઈએ? એવું છે, એના સાધનનો પ્રશ્ન થયો. પહેલા તો બ્રહ્માજી જેવા આપને જાણી શકતા નથી, સમાધિ વડે કે યુક્તિ વડે પણ. તો અમે જે બ્રહ્માજીનું સર્જન છે એ તો ક્યાંથી જાણી શકીએ? અને અમે તો 3 દેહમાં અભિમાન ધરાવનારા, 3 ગુણની અંદર અભિમાન ધરા, 3 ગુણની અંદર રહેલા આપ જે છે એ સ્વસંસ્થ છો. આપના 3 ગુણથી પર સ્વરૂપમાં સ્થિત છો. અમે કેમ આવા બહિર્મુખ આપને જાણી શકીએ? હવે વિચારથી પણ કેમ જાણી શકીએ? આ સનતકુમાર જેવા મહાપુરુષો કદાચ આપના વિશે વિચાર કરી શકે બહુ તો. આપ કેવા છો? કારણ કે બધા મોહ વગેરેથી પર છો. તો
ભગવાનનું જો સ્વરૂપ એવું આપણું મન હોય ત્યારે આપણે એનો વિચાર કરી શકીએ. ભગવાન મોહથી પર છે એટલે સનતકુમાર જેવા જેમનું મન પણ મોહથી પર છે કે આપને બધી વિચાર કરી શકીએ. અમે તો મૂળ છીએ, કેવો વિચાર કરી શકીએ? એટલે કોઈ રીતે સમાધિ શક્ય નથી, યુક્તિ શક્ય નથી અને વિચાર શક્ય નથી. બ્રહ્માજી માટે સમાધિની યુક્તિ શક્ય નથી, અમારા માટે વિચાર સુદ્ધા શક્ય નથી. તો કઈ સાધના શક્ય છે? એવં ભગવદ જ્ઞાન વિચારયો અશક્યત્વ મુક્ત્વા. ભગવાનનું જ્ઞાન અશક્ય છે, અરે ભગવાન વિશે વિચાર પણ અશક્ય છે. તો શું શક્ય છે? પ્રણામ શક્ય છે. આટલું કરી શકીએ. ને પછીના શ્લોકમાં કહે છે પ્રશાંત માયા ગુણ કર્મ લિંગમ અનામ રૂપમ સદસદ્વિમુક્તમ જ્ઞાનોપદેશાય ગૃહીત દેહમ નમામહે ત્વામ પુરુષમ પુરાણમ. આપ કહેવાય છે પુરુષમ પુરાણમ નમામહે. આપ તો પુરુષ છો, પરમાત્મા છો. પુરાણમ, પુરાણ છો સર્વ કારણભૂતમ. પુરાણ કોને કહેવાય? એકદમ જૂના જમાનાના હોય. એ શું હોય? કારણ. આ કારણ હંમેશા કાર્યની પહેલા હોય, બરાબર ને? પિતા કારણ છે તો પુત્રની પહેલા હોય ને. ત્યાં ભગવાન જગતનું કારણ છે, પણ જગતની પહેલાના છે ને, એટલે પુરાણ છે. આ પુરાણ છો અર્થાત સમગ્ર જગતના કારણભૂત છો. એવા પુરુષને આપને, પરમાત્માને, પૂર્ણને પુરુષ કોને કહેવાય? જે બધી પુરીમાં નિવાસ કરનાર અંતરાત્મા હોય. પુરુષ કોને કહેવાય? જેમાં સમગ્ર જગત નિવાસ કરતું હોય. પુરુષ કોને કહેવાય? જે પૂર્ણ હોય, જે સર્વવ્યાપક હોય. એવા પુરાણ અર્થાત સમગ્ર જગતના કારણભૂત એવા પુરાણ પુરુષને અમે ત્વામ નમામહે, અમે અમને આપને નમસ્કાર કરીએ છીએ. તો ભગવાન પુરાણ પુરુષ કેમ કહેવાય છે? કે છે અનામ રૂપમ દેવ મનુષ્યાદિ નામ રૂપ રહિતમ. ભગવાન નામ રૂપ રહિત. આમ જોવા જઈએ તો બધી વસ્તુઓ ખરેખર તો નિર્વિશેષ તત્વનો નિર્દેશ વારંવાર કરતી હોય છે. આ લોકો શું કે ખબર છે? નિર્વિશેષ એટલે માત્ર આ પ્રાકૃતિક વિશેષથી મુક્ત. નિરાકાર એટલે શું? આ પ્રાકૃત આકારથી મુક્ત. ચિન્મય આકાર તો ભગવાનનો ખરો. વેદાંતિન કેવું નિરાકાર ને, આ કેવા છે? પ્રાકૃત આકારથી મુક્ત. નિર્ગુણ એટલે શું? પ્રાકૃત ગુણોથી મુક્ત. અનામ રૂપમ, પ્રાકૃત નામ રૂપથી મુક્ત. જો ભગવાન નામ મુક્ત હોય તો નામ લઈ કેવી રીતે શકે આપણાથી? તો ભગવાન નામ સ્મરણ રૂપનું ધ્યાન શક્ય જ ના આવે ને. ના ના, એ તો પ્રાકૃત નામ રૂપથી રહિત છે. દેવ મનુષ્યાદિ નામ રૂપ રહિતમ. આ દેવ મનુષ્ય વગેરે જે નામ છે, ટૂંકમાં જે સૃષ્ટ છે, વ્યાવહારિક છે, પ્રાકૃત છે, એનાથી રહિત છે. તો ભગવાન નામ રૂપથી રહિત છે એનું શું કારણ છે? કે સદસદ વિમુક્તમ. સત એટલે સ્થૂળ, અસત એટલે સૂક્ષ્મ. ટૂંકમાં સ્થૂળ અને સૂક્ષ્મ સબ ઉપાધિ રહિત છે. માટે નામ પણ હોય, ઉપાધિનું હોય. તો પછી મનુષ્ય કોનું નામ છે? ઉપાધિનું નામ. દેવ ઉપાધિનું નામ, બ્રાહ્મણ ઉપાધિનું નામ, ક્ષત્રિય ઉપાધિનું નામ ને રૂપ. બ્રહ્મચારી, ગૃહસ્થ બધા ઉપાધિના નામ રૂપ છે. આપ કેવા છે? સદસદ વિમુક્તમ. ટૂંકમાં સ્થૂળ સૂક્ષ્મ શરીરરૂપી ઉપાધિના રહિત છે, ઉપર છે. એવું કેમ છે? કે જે પ્રશાંત માયા ગુણ કર્મલિંગમ. પ્રશાંતા, પ્રશાંત છે એટલે અવિદ્યમાન છે. માયા ગુણા, તો માયાના ગુણ છે સત્વ, રજસ, તમસ. જ્યાં ગુણ હોય એની ત્યાં કર્મ હોવાના. એટલે સત્વમ સુખે સંજયતી.
રજઃ કર્મણી ભારત પ્રમાદ મોહ તમસ ભવતો જ્ઞાનમેવ છે. એટલે આ સત્વ છે એ પણ સુખમાં આસક્તિ ઉત્પન્ન કરે એમ કરીને કર્મ કરાવે. રજસ કર્મ આસક્તિ કર્મ કરાવે. તમો ગુણ છે એ પ્રમાદ આળસથી દ્વારા કર્મ કરાવે. એટલે જ્યાં ત્રણ ગુણનો પ્રભાવ છે કર્મ થવાના છે. એટલે ગુણ કર્મલિંગમ. તો આ ગુણોથી પ્રયુક્ત કેવા છે કર્મ. એ કર્મ કરે એટલે શું થાય? દેહ પ્રાપ્ત થાય. આ ગુણ છે ને સત્વ રજસ તમસ આપણા સાત્વિક રાજસી કે તામસી ઈચ્છા ઉત્પન્ન કરે. ઈચ્છા કરીને કર્મ થાય. સાત્વિક પણ ઈચ્છા છે, મને જ્ઞાન જોઈએ, મને ભક્તિ જોઈએ, મારે તારી ભક્તિ કરવી છે. કર્મ તો ખરું જ ને. અને તો સત્વ રજસ તમસ આ સત્વથી આપણે કન્ટ્રીબ્યુટર બનીએ, દાતા બનીએ. તમસથી કન્ઝ્યુમર બનીએ, ભોગતા બનીએ. તમસથી તો આપણે ઊંઘી જઈએ, કશું ના કરીએ. પણ ત્રણ વસ્તુ આપણે બધા કર્મ કરાવે. એટલે અન્ય શ્રેય અન્યુતૈવ પ્રેય તે ઉભે નાનાર્થે પુરુષમ સિનિત. આ શ્રેય અને પ્રેય સત્વ અને રસ બંને મનુષ્યને બાંધનારા છે. અર્થાત એ પ્રકારની ઈચ્છા જન્માવનારા છે, એ દ્વારા કર્મ કરાવનારા છે. કર્મ એટલે લિંગ એટલે દેહ પ્રાપ્ત થાય. તો ભગવાન કેવા છે? પ્રશાંત માયા ગુણ કર્મલિંગમ. આ માયાના ત્રણ ગુણમાંથી જન્મ કર્મથી દેહથી પ્રશાંત છે. અર્થાત એનો જે અભાવ છે, ભગવાન આપણા માયાનો અભાવ છે, મળે ત્રણ ગુણનો અભાવ છે, મળે કર્મનો અભાવ છે, મળે દેહનો અભાવ છે. આ સર્વથી આ પર છે. મારે સ્થૂળ સૂક્ષ્મ દેહથી પર છે, મને નામ રૂપ રહિત છે. તો પછી હું તારી સામે તો છું ભાઈ. તું કહેશે કે હું બધાથી પર છું, તારી સામે છું એનું શું? બસ એ જ અગત્યનું છે. સ કસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષય. પરંતુ પદે ત્વર્વાચીને પતદિન મનઃ કસ્ય ન વચઃ. એટલા માટે જ આ બધા અવતારો આવે. ભગવાન આપ સગુણ છો તો પણ આપના ગુણનું ગાન કોણ કરી શકે? અસંખ્ય ગુણ છે. આ નિર્ગુણો છો આપને કોણ વિષય કરી શકે? તો અમે શું કરીએ? પદે ત્વર્વાચીને પતદિન મનઃ કસ્ય ન વચઃ. આપના અર્વાચીન પદ છે, આપના અર્વાચીન અવતારો છે, એમાં અમારી બુદ્ધિ નવાણીય છે એ પ્રવૃત્ત થઈ શકે. એ રીતે ભક્તિ. અહીં પણ એમ કહે છે કે હું તારી સમક્ષ કોણ છું? કે જ્ઞાન ઉપદેશાય ગૃહિત દેહમ. માત્ર જ્ઞાન ઉપદેશ કરવા માટે સ્વેચ્છાએ જેમણે આ દેહ ધારણ કર્યો. આ કર્મથી દેહ ધારણ નથી કર્યો. અંશુમાન કે મારો દેહ કેવો છે? કર્મને કારણે. કર્મ શેને કારણે છે? ઈચ્છાને કારણે. ઈચ્છા કોને કારણે છે? ત્રણ ગુણને કારણે. ત્રણ ગુણ કેમ છે? અજ્ઞાનને કારણે. એવું હું આપનું અજ્ઞાન નથી, માયા નથી, ત્રણ ગુણ નથી, અને મારે કર્મ નથી, સ્થૂળ સૂક્ષ્મ દેહ નથી. ત્યારે આ દેહ કેવો છે? સ્વેચ્છયા ગૃહિત. આપે કર્મના પરિણામ દેહ ધારણ નથી કરેલો, આ તો સ્વેચ્છાએ ધારણ કરેલો છે. અજોપી સન્નવ્યાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયા. ભગવાન કહે કે હું મારી જાતે જ મારી માયાથી આ દેહ ધારણ કરનાર છું. એને અમે એવા પુરાણ પુરુષમ ત્વામ નમામહે. એવા આ પુરાણ પુરુષને અમે નમસ્કાર કરીએ છીએ. એ કહે છે ત્વન મંગાયા મોહિતાનામ સંસરતામ ત્વદેક શરણતયા નમસ્કારાદિ ભક્તય નિસ્તાર. ભગવાન આપની માયા છે ને એનાથી મોહિત થયેલા અમે બધા. આપ જ જવાબદાર છો અને માટે. આપની માયાથી મોહિત થયેલા છે અને તેથી આ સંસારમાં જન્મ મૃત્યુના ચક્રમાં સતત અમે સરકતા રહીએ છીએ. એટલે અમારે શું કરવાનું? તો એક શરણ દયા. ભગવાન માત્ર આપ એકનું જ મામ એકમ શરણમ વ્રજ.
એકલા આપનું શરણ લઈને નમસ્કારાદિ ભક્ત્યા, નમસ્કાર વગેરે ભક્તિ વડે માત્ર અમારો આ સંસારમાંથી નિસ્તાર થાય, બાકી કોઈ થઈ ના શકે. ટૂંકમાં ભગવાન આપને નમસ્કાર કરવા સિવાય અમારી પાસે બીજું કોઈ સાધન નથી. એટલે કહે છે પછી ત્વન્માયા રચિતે લોકે વસ્તુ બુદ્ધ્યા ગૃહાદિષુ ભ્રમન્તિ કામ લોભેર્ષ્યા મોહ વિભ્રાંત ચેતસઃ. ત્વન્માયા રચિતે લોકે વસ્તુ બુદ્ધ્યા ગૃહાદિષુ ભ્રમન્તિ કામ લોભ ઈર્ષ્યા મોહ વિભ્રાંત ચેતસ ભ્રમન્તિ. ભગવાન આપની માયાને કારણે શું થાય છે વિચારવામાં કે કામ લોભ ઈર્ષ્યા મોહ વિભ્રાંત ચેતસ. કામ એટલે ભોગનો અભિલાષ, લોભ એટલે પ્રાપ્તેપી અલમ ભોગે અલમ બુદ્ધિ રાહિત્ય. કામના શેને માટે છે? આ બધા વિષયોના ભોગની અભિલાષાને કામ કહેવાય. એ વિષય ભોગ મળે તો પણ લોભ આવે, એટલે ગમે તેટલી આપણને વિષયોને ભોગવવા મળે તો પણ અલમ બુદ્ધિ રાહિત્ય, ક્યારે સંતોષ થાય નહીં. માં તું બી લાડુ બનાવે છે પણ 3 દિવસ સંતોષ ના થાય, તારો તો ધડો ભરતો ડોળો ભરાતો જ નથી. આજે ખાધું ને સાંજે ને પછી કાલે સાંજે પરમ ડોળો જેટલું આપો તો ઉલટું વધારે માંગે. એવું છે. કામ જન્મે લોભ જન્મે, કામના પૂરીના તો ક્રોધ જન્મે, પૂરી સાથે લોભ જન્મે. એટલે જે આપણને ભોગ મળતો હોય ત્યારે સંતોષ ન જન્મે. એટલે શું થાય ખબર છે? ઈર્ષ્યા પછી જન્મે, પરોત્કર્ષા અસહિષ્ણુતા, પરોત્કર્ષ અસહિષ્ણુતા. ઈર્ષ્યા એટલે શું? બીજાનો ઉત્કર્ષ થાય, બીજો આગળ વધે, એને કારણે આપણા મનમાં બળતરા થાય. પેલો કશુંક મેળવી ગયો એને મારે કોઈ સંબંધ નથી, મારામાં બળતરા થાય, એમ ઈર્ષ્યા. બિચારે સંસારમાં ભ્રમણ કરવું, કામ, લોભ, ઈર્ષ્યા, પાછો મોહ, અવિવેક જે છે એને ઉલટું સમજવું, મિથ્યાને સત્ય સમજવું, સત્ય નથી એમ સમજવું, મોહ. અનાત્મામાં આત્મબુદ્ધિ, આત્મામાં અલ્પત્વ બુદ્ધિ. આ બધાને કારણે વિભ્રાંત ચેતસ, એને કારણે જે ચિત્ત છે એને ભ્રાંત થઈ ગયું છે, ભમી રહ્યું છે, ભટકી રહ્યું છે. એ બિચારા માર્ગ શોધી રહ્યા છે, પણ સાધન એટલે કામ, લોભ, ઈર્ષ્યા, મોહ, આ એના સાધનો, એ દ્વારા વિચારો જગતના માર્ગ શોધી રહ્યો. વિચાર કરો, આ લોકો એને શું કરે? એ તો રવાડે જ ચડાવે ને. એટલે કામ, લોભ, ઈર્ષ્યા, મોહ વડે રવાડે ચડેલો, તે સતત ભ્રમણ કરતો, આ જન્મમાં અહીંથી ત્યાં ભ્રમણ કરતો, અને એક જન્મ બીજા જન્મ ભ્રમણ કરતા. એટલે ભ્રમણ મોહમાં શું થાય ખબર છે? એ કહે છે કે વસ્તુ બુદ્ધ્યા ત્વન્માયા રચિતે લોકે વસ્તુ બુદ્ધ્યા ગૃહાદિષુ. આપણી માયા વડે આ સમગ્ર જગત રચાયેલું છે, એની અંદર ગૃહાદિષુ વસ્તુ બુદ્ધ્યા. ઘર આદિ શબ્દ શું આવે ખબર છે? દેહ અપત્ય કરત્રાદિ ગ્રહણમ. ઘરની અંદર, દેહની અંદર, પત્નીની અંદર, પુત્રની અંદર વગેરે આ બધાની અંદર કેવું છે? વસ્તુ બુદ્ધ્યા. આ જ બધી વસ્તુ સાચી છે. પરમાર્થ દૃષ્ટ્યા ભ્રમંતી. ભગવાનની માયાથી રચાયેલું જગત કેવું છે? મિથ્યા છે. તો ઘર, બાર, પત્ની, પુત્ર, પતિ આ બધું ક્યાં છે? એ માયાના, તો કે એ માયાના ક્ષેત્રમાં છે, મિથ્યા છે. મોહ કોને, અવિવેક કોને કહેવાય? એમાં પરમાર્થ બુદ્ધિ, સત્ય બુદ્ધિ ક્યારે સત્ય છે?
બસ આ જ મારા જીવનમાં આ જ મને સલામતી આપશે. કાતે એકાંતા કસ્તે પુત્ર સંસારો એમ અતીવ વિચિત્ર કસ્ય ત્વમ કહ કુત આયાત તત્વમ ચિંતય તદેવ ભ્રાત. આ તારી પત્ની કોણ છે, આ પુત્ર કોણ છે, વિચાર તો કર. તું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું? આ ધનગત ચિંતા નાસ્તિ નિયંતા વાતુર. એટલે આખો દાડો પત્નીનું ચિંતન કર્યા કરે છે, ધનનું ચિંતન કર્યા કરે છે. બીજું કોઈ છે જ નહીં દુનિયામાં ચિંતન કરવા યોગ્ય. ભગવાન આપની માટે મોહિત થયેલા લોકો બિચારા આ ઘર બાર પુત્ર પત્ની ધન સંપત્તિ ન સાંપરા પ્રતિભાતિવાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. બિચારા આ વિત્ત એટલે આ બધા ધન સંપત્તિથી મૂળ થયેલા લોકોને આ સિવાય દુનિયામાં કંઈ હોઈ શકે એની કલ્પના સુદ્ધા નથી આવતી. આતા ત્વામેવ નમઃ. માટે અમે તો માત્ર ભગવાન આપને નમસ્કાર કરીએ છીએ, અમારો બીજું કોઈ કરવાની શક્તિ નથી. પોતાનો તદ્દર્શનાત આત્મના કૃતાર્થતામ આવિષ્કરોતી. ભગવાન હું જરા નસીબદાર છું, મહાન ભાગ્યશાળી, કેમ મને આપનું દર્શન થયું, તેથી આપના દર્શનથી કૃતાર્થ થયો એમ કરીને પોતાની કૃતાર્થતા છે એ છેલ્લા શ્લોકમાં પ્રગટ કરે છે. કહે છે અદ્યન સર્વભૂતાત્મન કામ કર્મેન્દ્રિયાશય મોહપાશો દુરચ્છિન્નો ભગવંસ્તવ દર્શનાદ. બે સંબોધન છે, સર્વભૂતાત્મન અને ભગવન. તો કહે છે અદ્ય એટલે હવે, આજે, અદ્ય તત્ર સર્વાંતર્યામિત્વમ હેતુમ સૂચેન સર્વભૂતાત્મન. ભગવાન આપ કેવો છો? સર્વભૂતોના આત્મા છો, સર્વાંતર્યામી છો. એવું કેમ છે? કારણ કે આ ભગવાન છે, સર્વશક્તિમાન છે. અંતેથી તવ દર્શનાત, ભગવાન આપના દર્શનથી, મમ મોહપાશો દૃઢ મોહપાશ છિન્ન. ભગવાન આપના દર્શન માત્રથી જ મારા દૃઢ મોહપાશ છે એ છેદાઈ ગયા છે. કામાદ્યાશય તો અસ્માકમ મત્પિત્રાદીનામ અનુગાનામ છે કામાદ્યાશય મૂલભૂત મોહ દેહેન્દ્રિયાદિ અહમ અભિણ દૃઢ છિન્ન નિરસ્ત. ભગવાન મોહપાશ છે ને એ છિન્ન થઈ ગયો. મારો અને મારા પેલા કાકાઓનો ખરો, ભલે કાકાઓના દર્શન થયા ને એટલું પૂરતું છે ને. મત પિત્રાદીનામ અનુગાનામ છે, એ તો ક્યારના એ કેટલી પહેલી પેઢીના કાકા હતા. આ તો અંશુમાન છે ને, અને પેલા 60,000 કાકાઓ થયા. એ કહે છે એમને આપણા દર્શન થયા છે ને, અને મને આપ દર્શન થયા. બધો મોહ પાસ છિન્ન થઈ ગયો છે. કામાદિ આશય મૂળભૂતો મોહ. આ કેવો છે? કામ કર્મેન્દ્રિયાશય. મોહ કેવો છે? આશય છે, કેન્દ્ર છે, સ્થાન છે. કામ કર્મ અને ઇન્દ્રિયો જે છે એટલે શું? દેહ ઇન્દ્રિય વગેરેમાં અહમ અભિમાન હોવું, એટલે દેહને હું માનવો, મારો માનવો, આ મોહ છે. આ મોહ એ આમાં પાસ છે, એ જે પેલું રજ્જુ છે એનાથી બંધાયેલા છે. આ દ્રઢ છે. ભગવાન આપની કૃપા સિવાય આ પાસ છે અને છેદવું અશક્ય છે. પણ છિન્ન નિરસ્ત મારો આ પાસ છે એ નિચ્છિન્ન થઈ ગયો, નિરસ્ત થઈ ગયો, કપાઈ ગયો. આમ 6 શ્લોકોમાં અંશુમાને કપિલ ભગવાનની સ્તુતિ કરી. એક નાની વસ્તુ રહી જાય છે, એની પછીનો શ્લોક એ ક્યાં છે? એ ભગવાન રામચંદ્રના પ્રકરણમાં છે. જો એટલે
503 પાનું વર્ણન કરવું. ઇક્ષ્વાકુ વંશમાં ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ થયો. એમના પિતા દશરથજીને 3 રાણીઓ હતી. એમાં કૌશલ્યાજી શ્રી રામ, કૈકેયીજી ભરત, સુમિત્રા લક્ષ્મણ અને શત્રુઘ્ન થયા, વગેરે વગેરે. તો જો સુખદેવજી મહારાજ હવે ભગવાન રામજીનું 2 અધ્યાયમાં વર્ણન કરે છે. આખું રામાયણ અહીંયા આગળ 2 અધ્યાયમાં આવી જાય છે. કારણ કે બહુ પ્રસિદ્ધ છે. સુખદેવ, હે પરીક્ષિત, ખટ્વાંગનો પુત્ર દીર્ઘબાહુ અને એનો પુત્ર રઘુ જે પરમ યશસ્વી હતો. આ ઇક્ષ્વાકુ વંશનું વર્ણન છે. ક્યાંક રાજા ખટ્વાંગ થયા, એનો પુત્ર દીર્ઘબાહુ થયો, એનો પુત્ર રઘુ થયો. રઘુવંશ પરમ યશસ્વી. આ રઘુ જે છે એના અજ પુત્ર હતો. અજનો પુત્ર મહારાજ દશરથ. તો દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ જ પોતાના અંશાંશથી 4 રૂપ ધારણ કરીને રાજા દશરથના પુત્ર થયા. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. પરીક્ષિત, સીતાપતિ ભગવાન છે રામજીનું ચરિત્ર તો તત્વદર્શી ઋષિએ બહુ લાંબુ વર્ણન કરેલું જ છે. એટલે કે વાલ્મીકી રામાયણ છે જ, એ સિવાય બીજા બધા પુરાણોની અંદર પણ ભગવાન રામચંદ્રનું ચરિત્ર તો તત્વદર્શી મુનિઓએ ખૂબ વિસ્તારથી વર્ણન કરેલું છે. અને તે પણ અનેક વાર સાંભળેલું જ છે. રામાયણની કથા સાંભળી હોય. અંતેથી એક જ શ્લોકની અંદર ઇદાનીમ અધ્યાયદ્વયેન શ્રીરામચરિતમ વિવરણયિષુઃ તાવત એકેન શ્લોકેન સંગૃહન તત્કર્મ કામ આત્મરક્ષામ પ્રાર્થયતે. સુખદેવજી એક શ્લોકમાં ભગવાન રામચંદ્રની પ્રાર્થના કરે છે. સુખદેવજી સ્વયં ભગવાન રામજીનું ચરિત્ર 2 અધ્યાયમાં વર્ણવવા માગે છે. વિવરણયિષુઃ તો એકેન શ્લોકેન, પરંતુ એક જ શ્લોકની અંદર એ બંને અધ્યાયમાં ભગવાન રામનું જે ચરિત્ર વર્ણન કરવાના છે એક જ અધ્યાયમાં સંક્ષેપમાં વર્ણન કરી દે છે. તત્કર્મ કામ આત્મરક્ષામ પ્રાર્થયતે. શેના માટે પ્રાર્થના કરે છે? શેના માટે? આત્મરક્ષા માટે પ્રાર્થના કરે છે. તો ભગવાનનું ચરિત્ર છે, એ ચરિત્રનું ગાન કરવું, એનાથી આત્મરક્ષા પ્રાપ્ત થાય. એ માટે એક શ્લોકમાં સુખદેવજી મહારાજ સ્તુતિ કરે છે, જેમાં સમગ્ર રામાયણનું અહીંયા સંક્ષેપમાં વર્ણન આવી જાય છે. કહે છે, ગુરુવર્થે ત્યક્તરાજ્યો વ્યચરન્વનમ પદ્મપદ્ભ્યામ પ્રિયાયાઃ. ગુરુવર્થે ત્યક્તરાજ્યો વ્યચરન્વનમ પદ્મપદ્ભ્યામ પ્રિયાયાઃ. પાણિસ્પર્શાક્ષમાભ્યામ ભ્રજતપથરુજો યો હરીન્દ્રાનુજાભ્યામ. પાણિસ્પર્શાક્ષમાભ્યામ ભ્રજપથરુજો યો હરીન્દ્રાનુ. વૈરૂપ્યાત શૂર્પણખ્યાઃ પ્રિયવિરહરુષા રોપિતભ્રો વિજૃંભત. પ્રિયવિરહરુષા રોપિતભ્રો વિજૃંભ. ત્રસ્તાબ્ધિર્બદ્ધસેતુઃ ખલદવદહન કૌશલેન્દ્રોવતાન્નઃ. ત્રસ્તાબ્ધિર્બદ્ધસેતુઃ ખલદવદહન કૌશલેન્દ્રોવતાન્નઃ. ગુરુવર્થે ત્યક્ત રાજ્ય હૈ. એ ગુરુ કહે છે, ખરેખર તો પિતા. એ ગુરુ એટલે પિતા દશરથ. પહેલી ગુરુ માતા છે, બીજા ગુરુ પિતા છે, જે ગુરુ આચાર્ય છે. એટલે પિતા માટે ગુરુ શબ્દનો પ્રયોગ છે અહીંયા આગળ.
કે આજ્ઞા ગુરુની પાલન કરવાનું, પિતાની પણ આજ્ઞાની પાલન કરવાનું. ખરેખર પિતાએ સીધી આજ્ઞા કરી પણ નથી. પિતાની જે આજ્ઞા છે એનો તો અનુવાદ કઈ કરે છે. પિતા તો બોલી શકતા જ નહોતા, બોલવા માંગતા નહોતા. એટલે કૈકેયી દ્વારા પિતાજીની આજ્ઞા જે છે એનું એમને જ્ઞાન થયું, એની આજ્ઞાનું પાલન કર્યું. કુર્વર્તે, કારણ કે જો એ આજ્ઞાનું પાલન ના કરે તો પોતાના પિતાએ જે વચન આપેલું એ પિતા વચન ભંગ થાય, પિતાનો વચન ભંગ થાય. કોઈ કાળમાં કૈકેયીએ દશરથ રાજાની રક્ષા કરી હતી. પોતાની 2 આંગળીઓ રથની નાભીમાં નાખીને રથના પૈડાને છૂટું થવા બચાવેલું. દશરથ રાજા જ્યારે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે દશરથ બચી ગયા. પ્રસન્ન થઈને કૈકેયીને 2 વરદાન આપ્યા. એ વરદાન અત્યારે માગ્યા કે મારા પુત્ર ભરતને રાજ્ય મળે અને રામજીને 14 વર્ષનો વનવાસ મળે. એટલે એનું તો પેલું દાપું હતું, 2 વરદાન માગવાનું હતું, ઋણ હતું, એટલે માગ્યા. હવે જો રામચંદ્રની આજ્ઞાનું પાલન ના કરે તો શું થાય કે પિતાએ વચન ભંગ કર્યો કહેવાય ને. તો કૈકેયી એને જે વચન આપેલું એનું પાલન ન થયું તો પિતાનો વચન ભંગ થાય, તો પિતાને નરકમાં જવું પડે. આમ આ રીતે રામચંદ્રજી ભગવાને આ દશરથ રાજાના વચનનું પાલન કર્યું, આજ્ઞાનું પાલન કર્યું. બાકી આખી દુનિયા કે તમે ના જાઓ. જો તમારે બહુમતી જોઈતી હોય તો આખી અયોધ્યા કે ભગવાન ના જાઓ. દશરથા પોતે જ કહે કે ના જાઓ, કૌશલ્ય કે ના જાઓ. એ કૈકેયી અને મંથરા સિવાય કોઈ કહેનારું નહોતું. પણ અહીંયા આગળ સત્યને વળગી રહ્યા છે. બાકી જો રાજકારણી તો હતા જ આ બધા લોકો, રાજાના પુત્રો. જો રાજનીતિ અપનાવી હોત તો કે ભાઈ આ બહુમતી મારી તરફેણમાં છે, માટે આ તો લઘુમતી છે, આની આજ્ઞાનું પાલન નહીં કરો. લક્ષ્મણે જ કહી દીધું ને કે એને મારી નાખો, પતાવી નાખો, કે આને આ પિતા થવા યોગ્ય જ નથી. કે નહીં, સત્યનું પાલન કરવાનું છે. અમુક રાજનીતિ ના આવે, એ જ રાજનીતિ. રાજનીતિ તો સત્ય, એ રાજનીતિ. એટલે ગુરુ અર્થે ગુરુ માટે, પિતા માટે, પિતાના વચનને સત્ય કરવા માટે. ત્યક્ત રાજ્ય, જેમણે તો પિતા દશરથ તસ્ય વચ સત્યતા પાનાર્થે ત્યક્તમ રાજ્યમ યેન તથાભૂત સન્ન. પિતાએ કૈકેયીને વચન આપેલું એ પાલન કરવા માટે પોતે રાજ્યનો ત્યાગ કર્યો. કેટલું મોટી વસ્તુ છે ને. પોતે રાજ્યનો ત્યાગ ન કરે તો પિતાનું વચન, પિતા પોતાના વચનની અંદર ખોટા ઠરે. કશો વિચાર કર્યો નહીં કોઈ રીતે. વ્યચરત અનુવનમ વ્યચરત પદ્મપદભ્યામ અનુવચનમ વ્યચરત. એક પછી અનુવચનમ, એક વન પછી બીજા વનમાં વિચરણ કર્યું. કેવા કે છે પદ્મવત અતિ સુકુમારાભ્યામ પદભ્યામ પદ્મપદભ્યામ. પદ્મ એટલે કમળ, પદ એટલે ચરણ. પદ્મપદભ્યામ કમળ સમાન કોમળ ચરણથી એમને એક પછી બીજા વનની અંદર વિચરણ કર્યું. અને એને ધર્મ મર્યાદા પાલકત્વ દર્શિતમ. ટૂંકમાં ધર્મની મર્યાદાનું પાલન કરવા માટે જે જરૂર હોય બધું કર્યું. એ ભગવાનના ચરણ તો કમળ સમાન, કેટલા કોમળ હતા એનું વર્ણન કરે છે. પ્રિયાયા પાણી સ્પર્શા ક્ષમાભ્યામ. એ કહે છે કેટલા સુકુમાર હતા કે પ્રિયા એટલે સીતાજીના હસ્તનો સ્પર્શ પણ સહન કરી શકતા નતા. બોલો, સીતાજી ક્યાં કોમળ, એમનો હસ્ત કેટલો કોમળ. એવા કોમળ હસ્તથી સીતા જ્યારે ભગવાનના ચરણની સેવા કરે ત્યારે એ પણ એમને કેટલો કઠણ લાગતો હશે. એવા કોમળ એમના ચરણ છે. એવા કોમળ કમળ સમાન ચરણ વડે જે ભગવાને એક વનમાંથી અનેક વનમાં વિચરણ કર્યું. શેના માટે? ધર્મની મર્યાદાનું પાલન કરવા માટે. એટલે જો એમના સેવકો, કોણ સેવક છે? હરિન્દ્રાનુજાભ્યામ
હરિન્દ્ર અને અનુજ એમના સેવક છે. હરિ એટલે વાનર, હરિન્દ્ર એટલે વાનર રાજ એટલે સુગ્રીવ અથવા હનુમાન, અનુજ એટલે લક્ષ્મણજી. તો કહે છે ભાઈ બે એના અર્થઘટન છે. કોઈ હનુમાનજી લક્ષ્મણજી ચરણની સેવા કરતા હતા, આ કહે સુગ્રીવ અને લક્ષ્મણજી. કારણ કે હવે સુગ્રીવ હતા ત્યાંથી નીકળ્યા ઋષ્યશૃંખલા પર્વતમાંથી, પછી તો લંકા સુધી ગયા ને આવી ચાલતા જતા જ ગયા ને. એની પહેલાં તો લક્ષ્મણ જાણે હતા સેવા કરનારા, તો લક્ષ્મણે સેવા કરી. પછી હનુમાનજી આવ્યા, પણ હનુમાનજી આવ્યા કે પછી સુગ્રીવ જે કહો તે. તો હરિન્દ્ર અનુજાભ્યામ મૃજિત પથ રુજ. તો ભગવાન આખો દિવસ આ રીતે ખુલ્લા પગે કોમળ પગે ચાલ્યા હોય, કેટલા કાંટા કેટલા કાંકરા શું શું વાગ્યું હોય. આપણે યાદ છે કે અહીંથી ડાકોર જવા માટે એક દર થોડું ચાલવાનો પ્રયત્ન કર્યો ચંપલ સાથે, તોય પણ આ પગની અંદર આપણે પાટણ પડી ગયા. ત્યાં ગયા આપણે તિરુવન્નામલાઈ, ઉપર ગયા વિરૂપાક્ષ ગુફા. નિયમ છે કે તમારે ચંપલ કોઈ પગરખા ના પહેરાય. એટલે ગુફા પર ગયા, વચ્ચે ખડકો આવે અમે ચાલતા ગયા અને આવ્યા. કંઈક એવું ખાસ ન લાગ્યું. સાંજે પછી એ શિવજી પર્વતના રૂપમાં શિવજી જ છે, એની પ્રદક્ષિણા 14 કિલોમીટરની. એ પણ આપણી ભાવના કે આપણે ખુલ્લા પગે કરવી છે. એ તો 1 કિલો ચાલે છે પગની અંદર, પેલું જે ફૂલ્લા પડવા માંડ્યા કે તરત પછી ચંપલ પહેરી લેવા પડે. કેટલાક લોકો નહોતા પહેર્યા, પણ છતાં આવું તો છે આપણું કામકાજ. અને આ તો કેટલા વર્ષો સુધી, 14 વર્ષ. તો કે ये ताभ्याम हरिणाम वा इंद्र अनुज लक्ष्मण मृजता अपनीता पथरुजा मार्गश्रम. રોજ જે આ લક્ષ્મણજી અને હરિન્દ્ર હનુમાનજી હોય કે તો ભગવાનના ચરણની સેવા કરે, એમનો પગ દબાવી આપે. એમને કંઈ ક્રીમ બીમ તો કંઈ હોય નહીં ત્યાં આગળ. ભગવાનને શું લગાવતા છે? કદાચ જડીબુટ્ટી હોય લગાવતા હોય તો શક્ય છે. આ દ્વારા ભગવાને શું કર્યું? અમને પર કૃપા કરી. હરિન્દ્ર અને અનુજને સેવા કરવાની તક મળી ને, અને એને કૃપાલત્વમ સૂચિતમ. ધર્મનું પાલન બતાવ્યું, ધર્મ મર્યાદાનું, ભગવાનની કૃપાલુતા બતાવી. પોતાના સેવકોને સેવા કરવાની તક આપવી એ મોટી કૃપા છે. આપણે એમ કે આપણે મોટા આપણે સેવા કરી, પણ સેવા તક આપી એ તક આપવાની મહાન કૃપા છે. ભગવાન અત્યંત કૃપા કરીને લક્ષ્મણજીને અને વાનરેન્દ્રને પોતાના શરણની સેવા કરવાની તક આપી. વૈરૂપ્યાત શૂર્પણખ્યા. તો શૂર્પણખ્યા વૈરૂપ્યાત. હવે આ શું સૂઝ્યું કે શૂર્પણખાના નાક કાન કાપી નાખ્યા. ટૂંકમાં મહાભારતના રામાયણના યુદ્ધ માટે આનો પ્રારંભ અહીંયાથી થયો. એટલે ટૂંકમાં જાણી જોઈને રાવણને પડકાર ફેંકવામાં આવે એવું થઈ ગયું છેવટે. ખબર છે કે રાવણની બહેન છે, નાની બહેન છે, જેને ફરિયાદ કરવાની જ છે, બધું થવાનું જ છે. અંતેથી તો જ પોતાનું અવતાર કાર્ય પૂર્ણ થાય, તો જ રાવણ યુદ્ધ કરે, તો એનો સંહાર થાય. કારણ કે તમે સામે જાણીને એના પર આક્રમણ ના કરી શકો કારણ વગર. એ આક્રમણ કરતો હોય તો એણે કંઈ ગુનો કર્યો હોય તો તમે સજા કરી શકો. એની શરૂઆત થઈ શૂર્પણખ્યા વૈરૂપ્યાદ. તો કે આ રાક્ષસીનો વૈરૂપ્ય કર નાસિકોચ્છેદ હેતો. ને કાન ના કાપી નાખ્યા. એને કારણે બિચારે કેવી બની ગઈ? એટલે કદરૂ બની ગઈ. ત્યાં પ્રલોભિતેને રાવણેને અપહારાદ. પછી શૂર્પણખાએ રાવણને ચડાવ્યો. પહેલો પોતાના ભાઈ પાસે, પહેલા ભાઈઓ પાસે ગઈ, 3 ભાઈઓ, ખરદૂષણ ત્રિશરા, 14,000 રાક્ષસોનો ભગવાન એકલા હાથે નાશ કર્યો. પછી રાવણ પાસે ગઈ અને ઉશ્કેર્યો રાવણને. અને એટલું ઉશ્કેર રાવણ છેવટે સીતાજીનું અપહરણ કર્યું.
પ્રિય વિરહ રુષા, પોતાને પ્રિયના વિરહને કારણે જે રોષ જન્મ્યો, પ્રિયણે કલત અને વિરહ તેને રૂટ, એટલે આ રોષ રૂષ શબ્દ મૂળ રૂટ શબ્દ છે, રુષ શબ્દ છે, એનું પેલું પ્રથમ વ્યક્તિ છે રૂટ, પછી રૂટ ઋષવ ઋષા ઋષા ત્રીજી વ્યક્તિ. ટૂંકમાં પોતાની પત્નીનું અપહરણ થયું એને કારણે જે ક્રોધ જન્મ્યો એને કારણે રોપિત ભ્રુ વિજૃંભ ત્રસ્તાબ્દિ, એને કારણે આરોપિતયો કુટિલકૃતયો ભ્રુવો વિજૃંભણેનૈવ ત્રસ્તઃ, અંદર જે ક્રોધ જન્મ્યો એને કારણે ભગવાન જે ભ્રુકુટી છે એ ભ્રુકુટી જે ઊંચી થઈ એને કારણે જે સમુદ્ર છે એ ત્રસ્ત થઈ ગયો, ભયભીત થઈ ગયો. તો સૌથી પહેલા ભગવાનના ક્રોધ અનુભવ કોણે કર્યો? સમુદ્રએ કર્યો. હજુ કંઈ કર્યો નથી. ક્રોધ હશે અંદર, પત્નીનું અપહરણ થયું એને કારણે ક્રોધ હશે, પણ એનો ભોગ પહેલું કોણ બન્યો? સમુદ્ર બન્યો, પછી આ રાવણ બન્યો. તો ભગવાનના ક્રોધના આરોપથી જેમની ભ્રુકુટી એકદમ ત્રસ્તમાં, ભ્રુકુટી જે છે એ વક્ર થઈ ગઈ છે, એને કારણે જોઈને સમુદ્ર અત્યંત ભયભીત થઈ ગયો છે. બદ્ધ સેતુ, અંતેથી અબ્ધિ યસ્માત સહ તદિજ્ઞ બદ્ધ સેતુ, છેલ્લો સમુદ્ર શરણે આવ્યો અને એની સલાહથી ભગવાને સેતુ બંધ કર્યો. બદ્ધ સેતુ ખલ દવ દહન, ત્યાં પછી ખલ એટલે દુરાત્મા રાવણાદય, આ દુષ્ટ છે એ બધાનું જે વન છે, દવ એટલે વન, આ રાક્ષસોનું જે વન છે એનું દહન કરીને, કોણે પેલા ક્રોધે? આ ક્રોધરૂપી અગ્નિએ દહન કરી નાખ્યું. કોણ દહન કર્યું? અગ્નિએ વનનું દહન કર્યું. ભગવાનના ક્રોધરૂપી અગ્નિએ વન, કયા વનનું દહન કર્યું? આ દુષ્ટ રાવણ વગેરે છે એ બધાના વનનું, આ રાક્ષસોના વનરૂપી વનનું ક્રોધ અગ્નિએ દહન કરી નાખ્યું. કૌશલેન્દ્ર અવતાન, એવો કૌશલેન્દ્ર ભગવાન રામચંદ્રજી ન અવતાત ન પાતુ, અમારું રક્ષણ કરો. આમ એક શ્લોકની અંદર સુખદેવજી મહારાજે બે અધ્યાયમાં કહેવાનું છે કહી દીધું, અને ભગવાનના આત્મરક્ષાનું પ્રાર્થના કરે. ન અવતાત, અમારું રક્ષણ કરો, પોતાના રક્ષણની પ્રાર્થના કરે છે. ઓમ. આ રીતે 9 સ્કંદ સુધીની, એટલે પહેલા સ્કંદથી માંડીને 9મા સ્કંદ સુધીની બધી જ સ્તુતિ સમાપ્ત થઈ ગઈ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुर्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.